નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। આપણા દેશનો એક જ્વલંત ઇતિહાસ નક્સલવાદ આપણા દેશના સળગતા મુદ્દાઓમાંનો એક મુદ્દો છે। નક્સલવાદ એક એવી ચળવળ છે કે જે ભારતના ઘણા બધા ભાગોમાં મૂળિયા જમાવી દીધા હતા। તે 1960ના દાયકામાં પશ્ચિમ બંગાળના નક્સલબાડીથી શરૂ થઈ હતી અને જે ઘણા લાંબા દાયકાઓ સુધી દેશના ઘણા બધા ભાગોમાં સક્રિય રહી હતી। નક્સલવાદી ચળવળ એ ટૂંક જ સમયમાં દેશના અન્ય ભાગોમાં પણ ફેલાઈ ગઈ હતી। સરકારે નક્સલવાદની સામે કડક કાર્યવાહી કરી। પોલીસ અને અર્ધલશ્કરી દળોએ પણ નક્સલવાદીઓની સામે કડક કાર્યવાહી શરૂ કરી હતી અને ઘણા બધા નક્સલવાદી નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી। તાજેતરના વર્ષોમાં પણ નક્સલવાદની સામે સરકારની કાર્યવાહી વધુ તીવ્ર બની ગઈ છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નક્સલવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે અને નક્સલવાદીઓની સામે કડક કાર્યવાહીનો પણ નિર્દેશ આપ્યો છે। વધુમાં સરકારે નક્સલવાદી પ્રતિભાવી જે વિસ્તારો છે તેમાં વિકાસ કાર્યને પણ પ્રોત્સાહન આપવા માટે ઘણી બધી યોજનાઓ પણ શરૂ કરી છે। પરંતુ તેમ છતાં પણ એવું કહેવાય છે કે હજી પણ કેટલીક જગ્યાએ નક્સલવાદી ચળવળ ચાલુ છે। જો કે નક્સલવાદ એક જટિલ અને બહુસ્તરીય સમસ્યા છે, ત્યારે આજે આપણે જાણીશું કે આ ચળવળની વાર્તા શું છે, તેની પાછળના કારણો શું છે, નક્સલવાદના આરંભથી લઈને તેના અંત સુધીની કહાની શું છે। તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે કેટલાક મીડિયામાંથી એવા અહેવાલો સામે આવ્યા છે કે નક્સલવાદ એ 1967માં પશ્ચિમ બંગાળના નક્સલબાડીમાં શરૂ થયો હતો। આ ચળવળનું નેતૃત્વ ચારુ મજુમદાર એક કટ્ટરપંથી સામ્યવાદી નેતા દ્વારા કરવામાં આવ્યું હતું। તેમને આદિવાસીઓ અને ભૂમિહીન ખેડૂતોના અધિકારીઓ માટે લડ્યા હતા અને સશસ્ત્ર સંઘર્ષની દ્વારા સત્તા કબજે કરવાની હાકલ કરી હતી। અને આજે પણ તેલંગાણાના ગામડાઓમાં રસ્તાઓના કિનારે જૂના હથોડા અને દાંતડાઓવાળા સ્મારકો જોઈ શકાય છે, જે એક સમય ક્રાંતિકારી ભાવનાઓની યાદ અપાવે છે। જોકે દલિત વસાહતોમાં ચોકઠા પર BR આંબેડકરની પ્રતિમાઓ હવે વધુ સામાન્ય થઈ ગઈ છે, જે સામાજિક ન્યાય સમાનતા માટે એક નવી દિશાનું પ્રતિનિધિત્વ કરે છે। કેટલીક જગ્યાએ શિવાજી મહારાજ અને વિવેકાનંદજીની પણ પ્રતિમા જોવા મળી રહી છે, જે ઉભરતી હિન્દુત્વ શક્તિઓની હાજરીનો સંકેત આપે છે। અને આ દ્રશ્યો સૂચવે છે કે વિવિધ વિચારધારાઓ પોતાના પ્રતીકો અને ચિહ્નોની સાથે અહીંયા પગ જમાવવા માટે સંઘર્ષ કરી રહી છે। તમે જણાવી દઈએ કે 1990ના દાયકાથી આંબેડકરવાદી વિચારધારાઓનું પ્રતીક કરતો વાદળી રંગ ડાબેરી રંગ લાલ કરતા આગળ નીકળી ગયો છે। સમગ્ર તેલંગાણામાં શિવાજી મહારાજ અને વિવેકાનંદજીની પ્રતિમાઓનો દેખાવ પ્રમાણમાં નવી ઘટના બની ગઈ છે। આમાંની મોટાભાગની પ્રતિમાઓ ઉભરતી હિન્દુત્વ શક્તિઓ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે। 1990નો દાયકો પૂરો થતા પહેલા તેલંગાણામાં સશસ્ત્ર સંઘર્ષ લગભગ સમાપ્ત થઈ ગયું હતું। જોકે બસ્તરમાં તેનું ટોચનું માઓવાદી નેતૃત્વ એ તેલુગુ બોલનારાઓના નિયંત્રણમાં જ રહ્યું હતું। વર્ષ 1967માં પશ્ચિમ બંગાળના નક્સલબાડીમાં નક્સલવાદની ચિનગારી ભડકી હતી। સિલિગુડીમાં CPIMના કટ્ટરપંથી જૂથોએ દેવાદાર આદિવાસીઓ અને ભૂમિહીન ખેડૂતોની સાથે મળીને જમીનદારોની સામે ઝુંબેશ શરૂ કરી હતી। 25મી મેના રોજ એક પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ધનુષ અને તીરથી હત્યા કરી દેવામાં આવી હતી, જ્યારે પોલીસના ગોળીબારમાં 8 મહિલાઓ, 2 બાળકો અને 1 પુરુષનો જીવ ગયો હતો। અને આનાથી સશસ્ત્ર સંઘર્ષનો ફેલાવ શરૂ થયો હતો, જેને ચીની મીડિયાએ સ્પ્રિંગ થંડર ઓવર ઇન્ડિયા તરીકે ઓળખાવી હતી। જોકે ચાર મુજુમદાર, કાનુ સાન્યાલ અને જંગલ થંદાલ જેવા નેતાઓએ આની શરૂઆતમાં નક્સલબાડીથી ચળવળનું નેતૃત્વ કર્યું હતું। અને આ ચળવળ પાછળથી શ્રી કાકુલમ, તેલંગાણા, બિહાર અને દંડકારણ્યના જે જંગલો છે તેમાં ફેલાઈ ગઈ હતી। 1960ના દાયકા દરમિયાન આ આંદોલન સ્થાનિક મુદ્દાઓમાં મૂળ હોઈ શકે છે, પરંતુ તેનો રાજકીય ધ્યેય ઘણો મોટો હતો, જેમ કે ચીનના ઉદાહરણને ધ્યાનમાં રાખીને સશસ્ત્ર ક્રાંતિ દ્વારા સત્તા પર કબજો કરવો। ચરમપંથીઓ CPIMએ પોતાનું સમર્થન વધારવા માટે આદિવાસીઓની ફરિયાદો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને સશસ્ત્ર સંઘર્ષ પર ચર્ચા નક્સલબાડી પહેલા પણ શરૂ થઈ ગઈ હતી। તેલંગાણાના ખેડૂત સશસ્ત્ર સંઘર્ષથી થયેલી આંધ્ર થ્રીસિસ 1960ના દાયકાથી ચાલુ થઈ હતી, પરંતુ 1951માં CPIને વ્યૂહાત્મક લાઇનમાં ગ્રામીણ પક્ષપાતી યુદ્ધને શહેરી હડતાલ સાથે જોડવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું।
એવું કહેવાય છે કે CPIMના સંસ્થાપક પુચાલાપલ્લી સુંદરાએ કટોકટી દરમિયાન RSSના સહયોગ 1951ની વ્યૂહાત્મક લાઇનમાં દર્શાવેલ પક્ષપાતી યુદ્ધ પર આગળ વધારવામાં પાર્ટીની નિષ્ફળતા અને ગુપ્ત પાંખ સ્થાપિત કરવા માટે પાર્ટીની નિષ્ફળતાના વિરોધમાં તેમના પદો પરથી રાજીનામું આપી દીધું હતું. સુંદરૈયા મકેનીની બસો પુનૈયા અને BT રણદીવે વચ્ચે ભૂગર્ભ પ્રવૃત્તિ અને હિંસક માર્ગતો બાબતે મતભેદ થયા હતા અને બાદમાં મકેનીની બસો પુનૈયાના નેતૃત્વ હેઠળ CPIMએ તેની નીતિમાં સુધારો કર્યો અને શાંતિપૂર્ણ માર્ગ અપનાવ્યો હતો. 1964માં CPI વિભાજન થઈ ગઈ હતી, જેના કારણે CPIMની રચના થઈ હતી. આ વિભાજન મુખ્યત્વે સોવિયત યુનિયનનું એકીકરણ હોવું અને ચીનનું અનુકરણ કરવું તે હતું. એટલે કે સશસ્ત્ર સંઘર્ષના વિકલ્પમાં માનનારા અસંતુષ્ટ નેતાઓએ ઓલ ઇન્ડિયા કોર્ડિનેશન કમિટી ઓફ કમ્યુનિસ્ટ રિઝોલ્યુશનનું આ સ્થાપના કરી હતી, જે 1969માં CPIML બની ગઈ હતી. ત્યારબાદ એવા અહેવાલો મળ્યા કે 1960ના દાયકાના અંતમાં સોવિયત યુનિયનનો પ્રભાવ ઘટ્યો હતો. 1951માં સ્ટાલિનને મળ્યા પછી તેલંગાણાનો સશસ્ત્ર સંઘર્ષ સમાપ્ત કરવાનો નિર્ણય લેવાયો અને આ દરમિયાન ચીનમાં 1949માં થયેલી ક્રાંતિએ ઉદામવાદીઓને પ્રેરણા આપી હતી. માઓ ભારતીય ઉદામવાદીઓ માટે એક જૂથ થવા માટે એક શક્તિ બની ગયા હતા અને તેનો પ્રભાવ એટલો બધો વધી ગયો કે ચારુ મુજુમદારે એટલા સુધી કહી દીધું કે ચીનનો ચેરમેન એ અમારો ચેરમેન. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજ નક્સલ કેન્દ્રિત હતી, જે મધ્યમ વર્ગના યુવાનો માટે પોતાની તરફ આકર્ષવાનું કામ કરતી હતી. એટલા સુધી કે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ જેવી જે ભદ્ર વર્ગની કોલેજ છે, તેમના વિદ્યાર્થીઓ પણ ખેડૂતોની એકતા માટે ગામો સુધી પહોંચી ગયા હતા. પશ્ચિમ બંગાળમાં CPI અને CPIMની ભાગીદારીવાળી સંયુક્ત મોરચા સરકાર અને પછી કોંગ્રેસે જમીન સુધારણા તથા કડક પોલીસ એક્શન આ બંને દ્વારા વળતો જવાબ આપ્યો હતો અને અંતે વર્ષ 1972 સુધીમાં માઓવાદી આંદોલન નબળું પડી ગયું હતું. પરંતુ આંધ્રપ્રદેશના શ્રી કાકુલમમાં શિક્ષિત યુવાનો આ આંદોલન 1975ની કટોકટી સુધી પોતાની તરફ આકર્ષી રહ્યું હતું અને પછીથી એવું કહેવાય છે કે કાનુ સાનિયાલે સ્વીકાર્યું કે આ વિદ્રોહમાં સંગઠનાત્મક જનસમર્થન અને લશ્કરી જ્ઞાનનો અભાવ હતો. ત્યારબાદ ઓક્ટોબર 1977માં કોંડાપલ્લી સીતારામૈયાના નેતૃત્વ હેઠળ રેડિકલ સ્ટુડન્ટ્સ યુનિયન અને રેડિકલ યુથ લીગની સ્થાપના કરવામાં આવી હતી. 22 એપ્રિલ 1980ના રોજ લેનિનના જન્મદિવસે તેમને તેમના સાથીઓને આંધ્રપ્રદેશમાં CPIML પીપલ્સ વોરની રચના કરી હતી, જ્યારે કનાઈ ચેટર્જીનું બિહાર જૂથ પાછળથી માઓવાદી કોમ્યુનિસ્ટ સેન્ટર એટલે કે MCC બની ગયું હતું. બંને સંસદીય રાજકારણને નકારી કાઢ્યું હતું અને તાત્કાલિક સશસ્ત્ર કાર્યવાહીની હાકલ કરી અને ભૂગર્ભ સંગઠનો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેઓએ દલિતો અને આદિવાસીઓનો મજબૂત આધાર બનાવ્યો અને કોબાડ ગાંધી જેવા શિક્ષિત મધ્યમ વર્ગના વ્યક્તિઓને પણ આકર્ષ્યા હતા. તેઓ જમીન પુનઃવિતરણ, બંધુઓના મજૂરી નાબાદ, વન પેદાશોના વ્યાજબી ભાવ અને શોષણકારી કર નાબૂદી માટે લડ્યા હતા. ભારતમાં 1960ના દાયકાના અંતમાં હરિત ક્રાંતિ શરૂ થઈ ગઈ હતી. તેણે 1980ના દાયકાના અંત સુધીમાં દેશને ખાદ્ય સંકટમાંથી બહાર નીકળવામાં મદદ કરી હતી અને એ સમયની સાથે જ બૌદ્ધિક સમર્થન ઘટતું ગયું. 1990ના દાયકાના અંત સુધીમાં તેલંગાણામાં સશસ્ત્ર સંઘર્ષ લગભગ સમાપ્ત થઈ ગયો હતો. જોકે બસ્તરમાં ટોચના માઓવાદી નેતૃત્વ તેલુગુ ભાષી લોકોના નિયંત્રણમાં હતું અને કેન્દ્રીય અર્ધલશ્કરી દળોએ 31 માર્ચ 2026 સુધીમાં નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. આ સમય મર્યાદા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા નક્કી કરવામાં આવી હતી. મીડિયામાંથી એવા રિપોર્ટ સામે આવ્યા છે કે વર્ષ 2000થી લઈને 2025ની વચ્ચે માઓવાદી સાથે સંકળાયેલી હિંસામાં 4944 માઓવાદી, 2717 જેટલા સુરક્ષાકર્મીઓ, 4121 જેટલા નાગરિકો અને 252 એવા લોકોના જીવ ગયા જેમની ઓળખ થઈ શકી નથી. એટલે કે કુલ મળીને 12,041 લોકોના જીવ ગયા હતા. છત્તીસગઢના જંગલોમાં નક્સલવાદીઓની સાથેના એન્કાઉન્ટરના અહેવાલો દર્શાવે છે કે માઓવાદી ચળવળ તેના અંતિમ તબક્કામાં છે. એવું લાગે છે કે માઓવાદીઓ પણ હવે આ વાતને સમજી ગયા છે. પ્રવક્તા અભિયાનોને શસ્ત્ર છોડી દેવાનો પત્ર અને તેના નેતા રૂપેશનો ભવિષ્ય વિશે અનિશ્ચિતતાનો સ્વીકાર આ સૂચવી રહ્યો છે.
અને અંતે એટલું જ કહેવા માંગીશ કે નક્સલવાદ એક જટિલ અને બહુસ્તરીય સમસ્યા છે કે જેના કારણે સમજવા અને તેને ઉકેલવા માટે સખત મહેનતની જરૂર છે. આ સમસ્યાને ઉકેલ લાવવા માટે સરકાર અને નાગરિક સમાજે સાથે મળીને કામ કરવાની જરૂર છે. નક્સલવાદની સામેની લડાઈમાં સરકારે આદિવાસીઓ અને ભૂમિહીન ખેડૂતોના અધિકારોનું રક્ષણ કરવા અને તેમના માટે વિકાસની તકો ઊભી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.